આજ રાતે શનિદેવ લેશે આ 3 રાશિઓનો હિસાબ. આવશે સારા દિવસો. મિત્રો, તમને જણાવી દઈએ કે આજ રાતથી સ્વયં શનિદેવ મહારાજ આ 3 રાશિઓનો હિસાબ કરવા જઈ રહ્યા છે, જેના કારણે આ 3 રાશિઓના જીવનમાંથી દુઃખના બધા જ વાદળો દૂર થઈ જશે. મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયોમાં. આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો આજે આપણે જાણીશું આ 3 રાશિઓ કહે છે જેના પર શનિદેવ સ્વયં ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે, જેના કારણે હવે આ 3 રાશિઓ બનશે કરોડપતિ અને ધનવાન. મિત્રો, આજે શનિદેવ તેની પ્રત્યક્ષ અવસ્થામાં આવવાના છે. આજે રાત્રે 7:51 એટલે કે 7:51 શનિદેવ કુંભ રાશિમાં પ્રત્યક્ષ થશે. આ શનિ સંક્રમણને દરેક રાશિ પર અલગ અલગ અસર પડશે. જો કોઈ વ્યક્તિ શનિની મહાદશા, અંતઃદશા અથવા તો પ્રત્યક્ષ દશામાંથી પસાર થશે તો તે વ્યક્તિ પર તેની વધુ અસર પડે છે. મિત્રો, કળિયુગમાં શનિની દ્રષ્ટિ ખૂબ જ પ્રભાવશાળી હોય તે રીતે માનવામાં આવે છે. તેમજ એવું પણ કહી શકાય છે કે શનિની નજરથી કોઈ પણ વ્યક્તિ બચી શકતું નથી, પછી તે રાજા હોય કે ગરીબ. શનિ કોઈને છોડતો નથી. તમામ નવગ્રહોમાં શનિને ન્યાયાધીશનો દરજ્જો છે. શનિની પ્રકૃતિ વિશે દરેક વ્યક્તિ જાણે છે કે તે ભૂલોને માફ કરતો નથી. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવે શનિને 3 લોકના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે, જે વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કર્યા પછી પરિણામ આપે છે. આજની રાતથી ગ્રહ દિશા તરફ વર્ષ અને અત્યંત શક્તિશાળી બની જશે. આથી શનિદેવ એવા લોકો પર નિશાન સાધ્યું છે કે જે લોકો જૂઠું બોલીને કોઈ પણ ધાર્મિક વ્યક્તિને છેતરે છે. ઉપરાંત આ દિવસો દરમિયાન શનિ 3 રાશિઓને હિસાબ આપવા માટે જઈ રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો વિડીયોમાં જાણીએ કે આજે કઈ રાશિઓને હિસાબ આપવામાં આવનાર છે. તો મિત્રો, તમારે વિડીયોને અંત સુધી નિહાળતા રહેવું જોઈએ, કારણ કે આ વિડીયોમાં તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં દર્જ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. કમેન્ટ બોક્સમાં સાચા દિલથી શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી તમારા બધા પર શનિદેવની કૃપા હંમેશાને માટે બની રહે. તો ચાલો મિત્રો, એ 3 ભાગ્યશાળી રાશિઓ વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો, નંબર 1 પર છે મેષ રાશિ. મેષ રાશિના લોકો, ચાલો તમને જણાવે કે આજ રાતથી શનિદેવ તમને તમારા કર્મોનું ફળ આપવાના છે, જેના કારણે હવે તમારા જીવનમાં સારા સમાચાર આવશે. મેષ રાશિના લોકો શનિદેવની કૃપાથી પૈસાથી ધનવાન બનવાના છે. શનિદેવની સીધી ચાલને કારણે મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે. તેમજ તે જ સમયે પારિવારિક જીવનમાં સુખદાર રહેશે. તમને ભૂમિ ભવનનો પણ લાભ મળી શકે છે. મિત્રો, મેષ રાશિના લોકો, તમારા જીવનની બધી જ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે અને શનિદેવની અપાર કૃપા તમારા પર થવા જઈ રહી છે. તમારા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને શનિદેવની કૃપાથી તમારી થેલીઓ ભરાઈ જશે ખુશીઓથી. તમારામાંથી જે લોકો પૈસાથી વેપાર કરે છે તેઓને ધંધામાં ઘણો ફાયદો થશે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને નોકરી સંબંધે કેટલા સારા સમાચાર પણ મળી શકે છે. તો મિત્રો, ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે તમને પ્રમોશન મળી શકે છે અને પછી તમારો પગાર પણ વધી શકે છે. તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને નવા કામોમાં માન સન્માન મળશે. તેની સાથે સાથે જ પરિવારને કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે. જો કોર્ટમાં ચાલી રહેલી કોઈ સમસ્યા હોય તો આ કોર્ટમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો હવે અંત આવશે અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને સફળતા મળશે.
નંબર 2 પર છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે શનિનો સોનેરો સમય શરૂ થશે. મિત્રો, તેઓ જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકે છે. આ ઉપરાંત જો તમે લાંબા સમયથી ઘણી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તો હવે તે તમારી લાંબા ગાળાની તમામ પરેશાનીઓ એક અક્ષરમાં જ સમાપ્ત થવા જઈ રહી છે. કારણ કે શનિદેવના અપાર આશીર્વાદ હવે મેષ રાશિના લોકો પર થવાના છે, જેના કારણે આવનારો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેની સાથે તમારી આવકનો વિસ્તાર વધશે. તમારા પર શનિદેવની કૃપા રહેશે, જેના કારણે કન્યા રાશિના લોકો ધનનો વરસાદ થવાના સંકેત છે. કન્યા રાશિના લોકો માટે શનિદેવના આશીર્વાદથી ખુશીઓ ભરાઈ જશે અને તમને નોકરી મળવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત પણ બની રહ્યા છે. ધંધામાં અચાનક ફાયદો થશે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. વ્યાપારમાં અચાનક તમને ધનલાભ થશે. કન્યા રાશિના જાતકોને પરિવારમાં શુભ કાર્યની સંભાવના રહેશે. શક્ય છે કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. તેમજ નોકરીની શ્રેણીમાં આવનાર લોકો માટે આજ રાતે તમારી પસંદગી થઈ શકે છે. આ સમય તમે પરિવારમાં પરસ્પર સંબંધોની બાંધવામાં પણ સફળ થશો. જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેમના સપનાઓ પણ હવે પૂરા થશે. હવે તેઓને બીજા પર નિર્ભર રહેવાની કોઈ પણ જરૂર રહેશે નહીં. સાથે જ પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે અને ઘરમાં મહેમાનોનું આવવા જવાનું ચાલુ રહેશે. નોકરી કરે છે તો તે લોકોને પ્રમોશન મળી શકે છે અને તેમનો પગાર પણ આગામી મહિનામાં વધી શકે છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. જર્સીમાં આર્થિક લાભ થવાની સંભાવના છે અને તમે નવું કાર્ય શરૂ કરી શકો છો અને તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ પણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ મોટી મદદ મળી શકે છે. તો મિત્રો, ત્યારબાદ ત્રીજા નંબર પર જે રાશિ છે તે છે તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની સીધી જ ચાલ તુલા રાશિના લોકો પર સકારાત્મક અસર ફેલાવશે. આ સમય દરમિયાન તમારામાં સર્જનાત્મકતાની શક્તિ કોઈ કમી રહેશે નહીં. જોકે તમે જીવનમાં સુખ અને સંતોષની શોધ કરશો. જ્યારે તમે ટીમ સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરશો ત્યારે તમને ડાપણની ઝલક મળશે. એકલા કામ કરતી વખતે પણ તમે તમારી ક્ષમતાઓનું પ્રદાન કરવામાં એકદમ જ સફળ રહેશો અને તુલા રાશિના જાતકોની રચનાત્મક વિચારસરણી અને નવા વિચારોને આગળ વધારશે. સિંગલ લોકો એવી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે જે તેમની અન્ય વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસાઓ કરે છે. વિવાહિત લોકો માટે આ સમય સારો રહી શકે છે. જો સંતાનો માટે યોજના ઘડી રહ્યા હોય તેમને નવી તકો પણ મળી શકે છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયમાં તમારા ભાગીદારો પણ લાંબા ગાળાની યોજનાઓ પર તમારી સાથે કામ કરશે. પારિવારિક જીવનની જો મિત્રો વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે કેટલીક ગેરસમજણો ઊભી થઈ શકે છે, પરંતુ જો વાતચીતને યોગ્ય રીતે કરવામાં આવે અને એકબીજામાં જો વિશ્વાસ હોય તો સંબંધ વધુ મજબૂત બને છે અને સંબંધોમાં પ્રેમ વધે છે. મિત્રો, આ બધું રાશિઓ હતી જેના પર શનિદેવો પોતાના આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો અમારો તમને આજનો પસંદ આવ્યો હોય તો આ ચેનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી કરીને શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.